હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના એવા અગત્યના કવિ કલાપી વિશે ચર્ચા કરીશું। આ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ઘણા બધા અગત્યના કવિઓ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ, તો એ વિડીયો પણ અવશ્ય જોઈ લેવા છે, ખૂબ ઉપયોગી સાબિત થશે। અને આપણા જે વિડીયો જે છે તેની અંદર જે પણ કવિ વિશે માહિતી આપેલી છે તેની બહાર છે એક પણ ટોપિક જઈ શકશે નહીં, કેમ કે બધી જ માહિતી જે છે તે અહીંયા કવર કરી લેવામાં આવેલી છે, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। તો વિડીયો સારો લાગે તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। કલાપી અહીંયા જે છે એ તમે કવિ કલાપીનો ફોટો જોઈ શકો છો। તેમનું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ। તેમના પિતાનું નામ છે તખ્તસિંહજી ગોહેલ। તેમનું ઉપનામ છે કલાપી। તેમને બધા જે છે એ કવિ કલાપી તરીકે ઓળખે છે, પરંતુ એમનું નામ તો છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ, તો ઉપનામ એનું કલાપી છે। આવું જે છે એક્ઝામમાં પૂછાઈ શકે। જન્મ છે એ 26 જાન્યુઆરી 1874 લાઠીમાં થયો છે અને મૃત્યુ એ 9 જૂન 1900ની અંદર લાઠીમાં થયેલ છે। એમનો વ્યવસાય તેઓ એક રાજા છે, સૌરાષ્ટ્રના ગોહિલવાડની અંદર લાઠી છે એના રાજા હતા। તેમના કુટુંબ વિશે માહિતી મેળવીએ તો કવિ કલાપી જે છે એમને 3 પત્ની હતી, રમાબા, આનંદીબા અને શોભના। હવે રમાબા કોણ હતા? રમાબા ઉર્ફે રાજબા એ રૂહા કચ્છના કુંવરી છે, એમનાથી છે પોતે 8 વર્ષ મોટા હતા। પછી આનંદીબા ઉર્ફે કેશરબા એ કોટડા સૌરાષ્ટ્રના કુંવરી છે અને એમનાથી 2 વર્ષ મોટા છે। અને શોભના અથવા તો મોંઘી એ રમાબા સાથે પિયરથી 7-8 વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી છે, એ એમનાથી 7-8 વર્ષ નાના છે। એટલે રમાબાની સાથે આવેલ છે શોભના, દાસી તરીકે આવે છે, પરંતુ પાછળથી રાજાને એ પોતે ગમી જાય છે, એટલે એને રાણી બનાવવા માંગે છે। અહીંયા તમે જે છે એ પિક્ચર બધાના જોઈ શકો છો। ફર્સ્ટ જે છે એ છે રાજબા રમાબા જે છે તેનો પિક્ચર છે। બીજો જે છે એ આનંદીબા, એટલે એનું બીજું નામ છે કેસરબા, તેમનો ફોટો છે। અને રમાબા સાથે આવેલી જે દાસી છે મોંઘી શોભના જે છે તેમનો ફોટો છે। ત્રણેય જે છે એ કવિ કલાપીની પત્ની છે। એની જે સાચી પત્ની તો છે એ રમાબા જ કહેવાય, અને એની સાથે જ એના લગ્ન થયા હતા રમાબા સાથે જ આનંદીબાના, એ બંનેના સાથે થયા છે। ત્યારબાદ તેમની સાથે આવેલ દાસી જે છે મોંઘી શોભના એમને પસંદ આવી જાય છે, એટલે એની સાથે તેમને લગ્ન કરવા હોય છે। ત્યારબાદ અભ્યાસ વિશે માહિતી મેળવીએ તો 1882 થી 1890 રાજકુમાર કોલેજની અંદર રાજકોટમાં જે છે અંગ્રેજી છે 5 ધોરણ સુધીનો તેમણે અભ્યાસ કરેલ છે। અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દુ, ફારસી સાહિત્યનો અભ્યાસ કરેલ છે। નોંધપાત્ર સર્જનો: કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્ય કલાપ, હમીરજી ગોહેલ, કાશ્મીરનો પ્રવાસ, સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર અને હૃદય ત્રિપુટી। આ જે છે પેજનો ખાસ સ્ક્રીનશોટ પાડી લેવો। આ જે નોંધપાત્ર સર્જનમાંથી કોઈ પણ સર્જન એક તમને આપે અને એમ પૂછે કે આ જે છે એ કોને લખેલ છે, તો તેનું નામ આવશે કવિ કલાપી। આવા જે છે પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે। કલાપીનો કેકારવ ખાસ પૂછાય છે, કાશ્મીરનો પ્રવાસ પૂછાય છે, સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર, હૃદય ત્રિપુટી, આ બધા ખાસ પૂછાતા સર્જન છે। ત્યારબાદ એમનું પ્રદાન જોઈએ તો એ પોતે પ્રજાવત્સલ રાજવી છે, ખુદ વફાઈવાળા ઉર્મી કવિ કે જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃદ્ધ કરેલ છે, પ્રવાસ લેખન પોતે લખે છે, મુખ્ય કૃતિ એની છે કાવ્ય સંગ્રહ પણ લખે છે, વર્ણન પણ લખે છે અને નિબંધ લેખન પણ રચે છે। તેમના કાવ્ય સંગ્રહની અંદર આવશે કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્ય કલાપ અને હમીરજી ગોહેલ। તો આ તમને પૂછાઈ શકે કે આમાંથી કાવ્ય લેખન કયું છે, તો તમને આવડવું જોઈએ। કલાપીનો કેકારવ એક કાવ્ય સંગ્રહ છે, કલાપીનો કાવ્ય કલાપ અને હમીરજી ગોહેલ એ પણ કાવ્ય છે। વર્ણનની અંદર આવશે કાશ્મીરનો પ્રવાસ અને નિબંધની અંદર આવશે સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર। ત્યારબાદ તેમના જીવન પરિચય વિશે માહિતી મેળવીએ તો તેમનું મૂળ નામ છે ગોહેલ સુરસિંહજી તખ્તસિંહજી। પિતા તથા મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદી વારસ ઠરેલા અને 1885માં એમને રાજ્ય સંભાળવું પડેલું, તો બહુ નાની ઉંમરે છે એમને રાજગાદી મળી જાય છે। ત્યારબાદ 1882 થી 1890 સુધી રાજકોટની કોલેજમાં એમણે અધ્યયન કર્યું। આંખોની તકલીફ હતી અને લગ્ન વગેરેને કારણે કવિ કલાપીએ અંગ્રેજીમાં 5મા ધોરણ સુધીનું ઔપચારિક શિક્ષણ લીધું।
ત્યાર પછી એમણે શિક્ષકો ત્યાં સાથે રાખી અને અંગ્રેજી, સંસ્કૃત, ફારસી તથા ઉર્દૂનો અભ્યાસ કરેલો. સાહિત્ય, તત્વજ્ઞાન, ધર્મ વગેરેનું જ્ઞાન દરબાર વાજસોરવાળા મણિલાલ દ્વિવેદી, કાંત અને સંચિત જેવા મિત્રો દ્વારા પ્રાપ્ત થયેલું. વાંચન અધ્યયન દ્વારા એમણે પોતાની સાહિત્ય રુચિ કેળવેલી. આ જે છે એ તમે જોઈ શકો છો કવિ કલાપીના પિક્ચર્સ છે. તો વચ્ચે વચ્ચે જે છે એ કવિ કલાપી જે છે એના જીવન વિશે અને એના ફોટો છે એ મૂકેલા છે, જેથી કરી અને તમને યાદ રહી જાય. 1889માં રોહાના રાજબા એટલે રમા સાથે અને એ જ દિવસે ખાંડાથી કોટડા સાંગાણીના આનંદીબા સાથે લગ્ન થયેલા. કલાપીએ ભણવાનું છોડી સંસાર માંડ્યો. 1890ની આસપાસ તે કાવ્ય લેખન શરૂ કરે છે. એટલે રાજબા અને આનંદીબા જે છે તેમના બંનેના એક જ દિવસે લગ્ન થાય છે. ત્યારબાદ એ અરસામાં રમા સાથે આવેલી દાસી છે મોંઘી સાથે નીકળતા કેળવતા પ્રેમરાગ જન્મે છે. કલાપી તેને ચાહે છે, એટલે રમાથી એ સહન થતું નથી અને પરિણામે તીવ્ર સંઘર્ષ જન્મે છે. રાજબા સાથે જે દાસી આવેલી છે મોંઘી, તેની સાથે છે કવિ કલાપીને પ્રેમ થઈ જાય છે, પરંતુ રાજબાને એ ગમતું નથી. તેથી એ બંને વચ્ચે સંઘર્ષ થાય છે અને આ સંઘર્ષમાંથી પણ કવિતાનું સર્જન થાય છે. તો પછી કવિતા એમના આંતરબાહ્ય અનુભવો પ્રગટ કરવાનું સ્વાભાવિક વાહન બને છે. કલાપી રમા અને શોભના બંનેને સ્વીકારવા તત્પર છે, પરંતુ રમાને એ મંજૂર નહોતું. કવિ કલાપીને રમાને પણ સ્વીકારે છે અને સાથે એને મોંઘી કે શોભના છે કયો છો તેને પણ છે એને સ્વીકારવી હતી, પરંતુ રમાબાને એ મંજૂર ન હતું. અહીંયા તમે છે એ બંને વચ્ચે જે સંઘર્ષ થાય છે એનું પિક્ચર અહીંયા જોઈ શકો છો. કવિ કલાપી છે, રમાબા છે અને શોભના છે. દાસી મોંઘીની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રુચિ જોતા તેમજ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતા 20 વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો. ઘણા સાંસારિક, માનસિક અને વૈચારિક સંઘર્ષોને અંતે 1898માં તે શોભના સાથે લગ્ન કરે છે. પછી 2 જ વર્ષમાં એ નિભ્રાંત થઈ ત્યાગને માર્ગે વળે છે. રાજગાદી છોડી વનમાં જવા તૈયાર થાય છે, પણ તે પહેલાં અચાનક જ એક જ રાતની માંદગીમાં એનું અવસાન થાય છે. એ પ્રજાપ્રિય રાજા હતા. કવિતા પણ એમને એટલી જ વહાલી હતી. કવિતામાં તેમનો આંતરસંઘર્ષ અને સંવેદનશીલ વ્યક્તિત્વ પ્રગટ થયેલા છે. ત્યારબાદ બંને વચ્ચે એટલો સંઘર્ષ થાય છે, તેમ છતાં એ 2 વર્ષ પછી દાસી સાથે લગ્ન કરી લે છે, મોંઘી સાથે. અને ત્યારબાદ જે છે 1-2 વર્ષમાં એ ત્યાગના માર્ગે જવું હોય છે. વનમાં પણ જવા તૈયાર થાય છે. પહેલાં જ એમનું એક દિવસે અવસાન થઈ જાય છે. અવસાન પાછળ જવાબદાર હોય છે રમાબા. રુજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદી ત્યાગનો દ્રઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું 56ને દુકાળ વખતે એ લાઠીમાં અવસાન થયું. એવું મનાય છે કે રાજબા રમાબા સાથે શોભના સાથેના પ્રણયના કારણે મતભેદ થયા અને કવિ કલાપીને ઝેર આપવામાં આવ્યું હતું. એટલે રાજબા રમાબા જે છે અને શોભના બંને વચ્ચે બનતું ન હતું. એટલે રમાબા જે છે એ શોભના સાથે કવિ કલાપી જે છે એ રહે તેને પસંદ ન હતું. એટલે રમાબાએ પોતે જ જે છે પોતાના પતિને એટલે કવિ કલાપીને છે એ ઝેર આપી દે છે એવી માન્યતા છે. એટલે કલાપી જે છે એના મૃત્યુ પાછળ જવાબદાર છે રમાબા. રમાબા અને જે એની દાસી હતી એ બંને વચ્ચેના સંઘર્ષના કારણે એમને પોતાનો જીવ ગુમાવી દીધો. તો આ પણ છે એ કવિ કલાપીનો ફોટો છે. શરૂઆતમાં કલાપી મધુકરના ઉપનામથી કવિતા લખતા. કલાપી ઉપનામ તો 1898માં મિત્ર જટિલે સૂચવ્યા પછી લખતા થયેલા. એમનો કાવ્ય સંગ્રહ છે કલાપીનો કેકારવ એ 1909માં એમના અવસાન પછી કવિ કાંત દ્વારા પ્રગટ થયેલો. એટલે કલાપી જે છે તેનું ઉપનામ તો પાછળથી મળેલ છે. સુરસિંહજી તક્ષસિંહજી ગોહેલ એનું નામ છે અને કલાપી ઉપનામ મળેલ છે, પરંતુ કલાપી પહેલાં એનું ઉપનામ શું હતું? મધુકર હતું. આ ખાસ છે એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન છે. આનો પણ સ્ક્રીનશોટ લઈ લેવો. કવિ કલાપી જે છે એ કોનું ઉપનામ છે, પછી મધુકર ઉપનામ જે છે એ કોનું છે? તો એ કવિ કલાપીનું જ ઉપનામ છે, મધુકર. ત્યારબાદ એમનો કાવ્ય સંગ્રહ છે કલાપીનો કેકારવ, એમના મૃત્યુ પછી આવે છે, એ પણ પૂછાઈ શકે. પછી પ્રવાસ વર્ણન છે કાશ્મીરનો પ્રવાસ, એ કોણે લખેલ છે? કવિ કલાપીએ. 1892થી 1900 દરમિયાન એમની કાવ્ય સર્જન પ્રવૃત્તિ ચાલતી રહેલી. મંથનના વર્ષોમાં તેમણે સત્વશીલ કવિતા વિપુલ પ્રમાણમાં આપી છે. દીર્ઘ કાવ્ય હમીરજી ગોહેલ કલાપીના મહાકાવ્ય લખવાના પ્રયત્ન તરીકે જાણીતું છે. હૃદય ત્રિપુટી જેવા આત્મલક્ષી પ્રેમ સંઘર્ષને વર્ણવતા
દીર્ઘકાવ્યથી પણ કલાપીનું કવિત્વ સ્પર્શક્ષમ છે. આપની યાદી, હમારા રાહ, ત્યાગ, વિસ્મરણ જેવી ગઝલો તથા શિકારીને, મને જોઈને ઉડી જતા પક્ષીઓને જેવા ઉર્મી કાવ્યો કલાપીના મૂલ્યવાન પ્રદાન તરીકે સાહિત્યના ઇતિહાસમાં સ્થાન પામેલ છે. આ પણ પૂછાઈ શકે હમીરજી ગોહેલ જે છે એ કોણે લખેલ છે, હૃદય ત્રિપુટી છે એ કોનું છે, ખાસ પૂછાય છે. કાશ્મીરનો પ્રવાસ, કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર એ પુસ્તકો કલાપીની ગદ્ય સ્મૃતિનો પરિચય કરાવે છે. આ ખાસ પૂછાય છે. કાશ્મીરનો પ્રવાસ, સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર આ બંને કોને લખેલ છે? તો કવિ કલાપીએ. કાશ્મીરનો પ્રવાસ પોતાના શિક્ષક નરહરિ જોશીને એમણે પત્ર રૂપે લખેલો. એમાં સંસ્કૃત કાદંબરીની ગદ્ય શૈલીનો પ્રભાવ જણાય છે. સંવાદોમાં પણ કલાપીની આંતરિક વ્યાકકથાનું સ્વચ્છ પ્રતિબિંબ પડે છે. એમાં ગદ્યની ઉદ્બોધનાત્મક છટા પ્રગટી છે. સ્વીડનબર્ગનો ધર્મ વિચાર કવિ કાંતને લખેલો દીર્ઘચિંતનાત્મક પત્ર છે. એટલે કાશ્મીરનો પ્રવાસ જે છે એમણે પોતાના શિક્ષકને જે પત્ર લખેલ છે એ પત્ર રૂપે છે. કાશ્મીરનો પ્રવાસ એ લખાણ છે પણ કેવું છે? એક પત્ર છે. કોણે લખેલો છે? કવિ કલાપી એમના શિક્ષકને લખેલો છે. અને સ્વીડનબર્ગનો ધર્મ વિચાર એ પણ શું છે? એ પત્ર છે. કવિ કાંતે લખેલો કેવો છે? દીર્ઘચિંતનાત્મક પત્ર છે. તો આ બંને જે છે એ પત્ર જ છે. કલાપીએ કુલ 679 જેટલા પત્ર લખેલા એવો અંદાજ છે. સ્વજનો અને મિત્રને લખેલા એ પત્રોમાં સાહિત્ય ચર્ચા ઉપરાંત પ્રેમ અને જીવન સંદર્ભે ઘણી વાતો પ્રગટ થયેલી છે. કલાપીના સ્વભાવની રુજુતા, નિખાલસતા, ઉર્મિશીલતા, સાહિત્ય ખેવના ઇત્યાદિનો પરિચય આપતા આ પત્રોનું ગદ્ય પણ આસ્વાદ્ય બન્યું છે. ગુજરાતના અલ્પધન પત્ર સાહિત્યમાં આ મૂલ્યવાન પત્ર કલાપીના 144 પત્ર અને કલાપીની પત્રધારા નામે ગ્રંથસ્થ થયેલા છે. માલા અને મુદ્રિકા તથા નારી હૃદય એ બે નવલકથાઓ અંગ્રેજી કથાના રૂપાંતરો છે. તો આ પૂછાઈ શકે કે કલાપી જે છે તેમના બધા પત્ર શેમાં સંગ્રહ થયેલા છે? તો એના માટે બે સંગ્રહ છે. એક છે કલાપીના 144 પત્રો અને બીજું છે કલાપીની પત્રધારા. અને બાકી એમની નવલકથા છે માલા અને મુદ્રિકા અને નારી હૃદય. અહીંયા જે આઈએમપી લાગે એવા શબ્દ હોય તેની નીચે અંડરલાઇન કરેલ છે અને રેડ કલરથી લખેલ છે, જે તમારે ખાસ યાદ રાખવાના રહેશે. તો આ જે પીપીટી બનાવેલી છે મારી, એ તમને વાંચવામાં એટલી સરળ રહેશે કે તમે જોશો એટલે ડાયરેક્ટ તમને રેડ કલરથી લખેલું દેખાશે અને એ વાંચી લેશો એટલે તમને જે છે આખી પીપીટી છે એ સમજાઈ જશે. સ્વીડનબોર્ગીય ચિંતનના આકર્ષણને લીધે એમની ધાર્મિક માન્યતાઓના કંઈક પ્રચાર જેવી જેમ્સ પેનિંગની બે અંગ્રેજી નવલકથાઓના રૂપાંતર કલાપીએ કરેલા. રીથ એન્ડ ધ કિંગનું કાંતનો દિનચર્યા લેખ નામે મે 1900માં કરેલું રૂપાંતર કાંતે 1912માં માળા અને મુદ્રિકા નામે પ્રકાશિત કરેલું. એ ગાળામાં આરંભેલું બીજી નવલકથા ચાર્લ્સ રોબિન્સન્સનું એક આત્માના ઇતિહાસનું એક સ્વરૂપ નામે રૂપાંતર જે છે એ કલાપી પૂરું કરી શક્યા નહીં. એણે રમણીકલાલ દલાલ પાસે પૂરું કરાવી 1933માં રમણીક મહેતાએ નારી હૃદય છે એ નામથી પ્રગટ કરેલું. કોઈ સાહિત્ય રસથી નહીં પણ ધર્મશ્રદ્ધાથી પ્રેરાઈને કલાપીએ કરેલા આ રૂપાંતરોનું ગદ્ય પ્રાસાદિક છે. કલાપી નિયમિતપણે અંગત ડાયરી લખતા હોવાના તથા 1997 આસપાસ એમણે આત્મકથા લખવાનું આરંભ્યાના નિર્દેશો મળે છે, પણ એમના આ બંને પ્રકારના લખાણો ક્યાંયથી પ્રાપ્ત થતા નથી. અહીંયા જે આપેલી છે રીથ એન્ડ ધ કિંગ એ કવિ કાંતનો દિનચર્યા લેખમાં રૂપાંતર છે. પછી માળા અને મુદ્રિકા નામે એનું રૂપાંતર પણ પ્રકાશિત થયેલ છે. બીજી નવલકથા છે ચાર્લ્સ રોબિન્સન, એનું રૂપાંતર છે એક આત્માના ઇતિહાસનું એક સ્વરૂપ નામે રૂપાંતર. એ કવિ કલાપીએ કરવું હતું પણ એ પૂરું નથી કરી શક્યા. અને ત્યારબાદ બીજા એને પૂરું કરાવે છે રમણીક મહેતા, અને એનું નામ શું આપી દે છે? નવું નામ નારી હૃદય આપી દે છે. અને ત્યારબાદ કલાપી જે છે એ અંગત ડાયરી પણ લખતા, પણ જે એની ડાયરી છે એ ક્યાંય લખાણ સ્વરૂપે મળેલ નથી. અહીંયા એક પત્ર મૂકેલ છે જે કવિ કલાપીએ તેમની જે છે ને રાણી બનાવવા માગતા હતા એ મોંઘી એની પ્રિયતમાને લખેલો પત્ર છે. કવિ કલાપીની કેટલીક પંક્તિઓ અહીંયા લીધેલી છે. અહીંયા ખાલી જે છે એ પંક્તિ જ લીધેલી છે. તેનો અર્થ અહીંયા લખીએ તો વિડીયો ખૂબ લાંબો થઈ જાય. જેથી જો તમારે અર્થ પણ જાણવો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને તેનો અલગથી વિડીયો આવી જશે.
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીએ આંખથી યાદી ઝરે છે આપની. એ હું જ છું નૃપ મને કર માફ બાઈ, એ જ હું છું નૃપ મને કર માફ ઈશ. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તુને ન ચાહું ન બન્યું કદીએ, એને ન ચાહું ન બને કદીએ, ચાહું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઈને હું. આવી જે પંક્તિ છે એ રમાબા અને શોભના અને કવિ કલાપી ત્રણેય વચ્ચે જે સંઘર્ષ છે ત્યારે આવી જે છે એ કાવ્ય પંક્તિ જન્મતી હતી અને આ રીતે એને જે છે એ રચના કરતા હતા કવિ કલાપી. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, છૂટ્યો તેને અર પડી ફાળ હૈયા મહીતો. પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈથી નથી, કારણ પ્રીતિનું પ્રીતિ, પ્રેમની લક્ષ્મી તે બધી. વાલી બાબા સહન કરવું એ છે એક લાહણું, માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાહણું. હતી જ્યાં વસની ખ્વાઈશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું, મગર તે જામને ભરતા કહે તુજ હાથ શું આવ્યું. કટાયેલું અને બુઠ્ઠું ઘસીને તીક્ષણ તે કીધું, કર્યું પાછું હતું તેવું, અરે દિલબર હૃદય મારું. તો આ છે કવિ કલાપીની પંક્તિ હતી. કવિ કલાપી જેવા જે છે એ બીજા કોઈ પણ કવિ થઈ શકે નહીં. કવિ કલાપી વિશે હવે ટૂંકમાં સંપૂર્ણ માહિતી જોઈએ કે આ આખા વિડીયો લેક્ચર તમે જે જોયો એનો સારાંશ જોઈ લઈએ કે એની અંદર છે એ શું શું આપણે જોયું. તો ખૂબ જ ઝડપથી હવે આપણે સારાંશ જોઈ લઈએ. કવિ કલાપી જે છે તેણે શું કર્યું, 21 વર્ષની વયે એમનો રાજ્યાભિષેક એટલે ખૂબ નાની ઉંમરે તેમને રાજા બનાવી દેવામાં આવ્યા હતા. નાનપણથી જ લાગણી પ્રધાન સાહિત્ય અને કુદરતી સૌંદર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઈચ્છા. માતા પ્રત્યે ખૂબ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ એવો જ પ્રેમ રાખતા. આનંદીબા પ્રત્યે પ્રેમ રાખી શક્યા નહીં, પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી. રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઊભા થયેલા મતભેદો દરમિયાન દાસી મોંઘીની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રુચિ જોતા તેમજ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતા 20 વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો. શોભના સાથેના પ્રણયને કારણે રાજ ખટપટ અને ગાદી ત્યાગનો વિચાર, વરિષ્ઠ સાહિત્યકારો સાથે મિત્રતા, સ્વીડનબોર્ગના વિચારો જે છે તેમની ઊંડી અસર. 16 થી 26 વર્ષની ઉંમરના 10 વર્ષના ગાળામાં જ 500થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને 250થી ઉપર ગુજરાતી સાહિત્યના ત્રેણા જેવી રચનાઓ કરેલી. મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા ઘણા કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા. કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હૃદયના ભાવો રહેલા છે. પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃદ્ધ કર્યું છે. મિત્ર અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મદમદાવે છે. 26 વર્ષની યુવાન ઉંમરે તેમનું મૃત્યુ કહેવાય છે કે રમાબાઈએ યુક્તિથી ઝેર પાયું હતું. સન્માન, તો રાજવી કવિ કલાપી નામનું એમના જીવન વિશેનું પુસ્તક છે એ લખવામાં આવેલ છે, રાજવી કવિ કલાપી, અને એમના નામથી કુમારનો કલાપી એવોર્ડ જે છે એ પણ આપવામાં આવે છે. તો કવિ કલાપી એવોર્ડ છે એ કોના નામમાં માન માટે આપવામાં આવે છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ, અને એ ગઝલ માટે આપવામાં આવે છે. પછી ઈસવીસન 1966માં ગુજરાતી ચલચિત્ર કલાપી બનાવાયું, જેમાં અભિનેતા સંજીવ કુમારે કલાપીની ભૂમિકા ભજવેલી. આ પણ પૂછાઈ શકે કે એમના જીવન ઉપર એક જે પિક્ચર બનેલ છે તેમનું નામ શું છે? કલાપી, અને એ કોણે એમાં કલાપી બને છે? તો સંજીવ કુમાર. તો આ હતી માહિતી છે એ કવિ કલાપીના જીવન ચરિત્ર વિશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય, તમને એવું લાગ્યું હોય તો ઘણી સારી માહિતી મળી છે, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો સારો લાગે તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર તો કરજો જ. અને જે તમને કોઈ પણ કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.